ગાઈસ, જર્મનીમાં આપણને આવી રીતે કાપલી લઈ જવા દે. ઇન્ડિયામાં લઈ જવા દે. ઇન્ડિયાની વાત નથી કરવી, વિવાદ થઈ જાય ખોટો. ઇન્ડિયાની વાત ન કરાય, પણ જર્મનીમાં આપણને આવી કાપલી લઈ જવા દે. અમારે એવું છે, કાં તો એક પેજમાં આગળ પાછળ લખવાનું, કાં તો 2 પેજ લઈ જવાના. એટલે આવી રીતે 2 લઈ જાય ને તો વાંધો ન આવે. આમ લખવું હોય ને તો આમ 2 રાખીને પછી આમ મૂકીને આમ તમે લખી શકો. ઓલું જો અહીંયા લખીને તો આમ ગોતવામાં રહી. ये बड़ी अच्छी बात कही आप. તો ટાઈમ અહીંયા બહુ ટાઈમ યાર. ખાલી 1.5 કલાકની અંદર આપણે 100 માર્કનું લખવાનું. અમારે 100 માર્કનું આવે છે 1.5 કલાકમાં. અને ઇન્ડિયામાં તો યાર આપણે પેપર આવે ને પછી આપણે એને અડધી કલાક તો જોતા કે કયો સવાલ છે ને કયો નથી. અહીંયા જોવાનો ટાઈમ નથી રહેતો. આવે ને એટલે સીધું લખવા જ મળવાનું. એમાંય તમે જો પાછળ જોવો ને આપણને કઈ આવડતું ન હોય ને તો શ્વાસી ન લેવાય. શ્વાસી કેમ કે 1.5 કલાકમાં 100 માર્કનું કેમ ભેગું કરવું.